વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ યોજાયો હતો, જેમાં શ્રી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયાના જણાવ્યા મુજબ આ શોભાયાત્રામાં 30 જેટલા વિવિધ સમાજો, સંગઠનો, ગ્રુપના ફ્લોટ જોડાયા હતા। આ શોભાયાત્રા એટલી વિશાળ સ્વરૂપ બની હતી કે 2 કિલોમીટરથી વધુ ધર્મપ્રેમી જનતાની લાંબી લાઈનો જોવા મળી હતી। આ શોભાયાત્રામાં 8 ડીજે અને ઠેર ઠેર પાણી, શરબત, ફ્રૂટ, શીરો, માંડવી પાક, ચેવડું, મસાલા છાશ, આઈસ્ક્રીમ, કેન્ડી વગેરે વેપારી સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાની તૈયારી વિશ્વ હિન્દુ પરિષદના 300થી વધુ હોદ્દેદારો, કાર્યકરો દ્વારા 20 દિવસથી વધારે સમયથી કરવામાં આવી રહી હતી, જેમાં મુખ્ય માર્ગો ઉપર મોટા બેનર, ધજા, ગેટ લાઇટિંગ વગેરે સુશોભન કર્યું હતું અને ડીજેના તાલે આ શોભાયાત્રા નીકળી હતી। ત્યારે આ લાઇટિંગ શો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં રામનવમીની પૂર્વ સંધ્યાએ શરદ ચોક હવેલી ખાતે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા કેડી ગ્રાઉન્ડ માંગરોળ ઉપર સાંજે 4 કલાકે ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ તથા જિલ્લાના હોદ્દેદારો અશ્વિનભાઈ, વિઠ્ઠલભાઈ, કેશોદના આગેવાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું હતું। જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ।